તો સ્વાગત છે તમારું મિત્રો અમારા એક નવા વિડીયોમાં. આજનો વિડીયો છે ગ્રેનારો જે માઇક્રોફોન આવે વાયરલેસ, એનું આપણે આજ રિવ્યૂ કરીને તમને બતાવવાનું છે. તો આપણે આજ માઇક્રોફોન અત્યારે આપણે આવી ગયું છે ફ્લિપકાર્ટમાંથી, એટલે આપણે ત્યાં લેવા જ આવી છીએ અને અહીંયા ઘેરે લાવીને તમને એનો અનબોક્સિંગ કરીને આખું રિવ્યૂ તમને બતાવીશ. ત્યાં લગી વિડીયોમાં આવે બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘેરે આવ્યા છીએ આ કુરિયર લઈને. ફ્લિપકાર્ટમાંથી આપણું જે પાર્સલ મંગાવ્યું તે આવી ગયું છે અને આમાં ગ્રેનારોના માઇક્રોફોન છે, એટલે વિડીયોમાં બન્યા રહીજો. આપણે આખું અનબોક્સિંગ કરીને તમને બતાવું કે કેમ છે ને કેમ નહીં. તો વિડીયોમાં હવે બન્યા રહીજો. તો આપણે હવે આ અનબોક્સિંગ કરવી છે અને આ દેશી જુગાડ આપણે ઘરની જે સાકું આવે એનીથી કરવી છે આપણે લોકલ. જોઈએ હવે આમાં કેવા માઇક્રોફોન નીકળે છે, તો વિડીયોમાં બન્યા રહીજો. તો આ તમે જોઈ શકો છો ગ્રેનારોના માઇક્રોફોન. પેકિંગ તો બહુ સારું કર્યું છે આમાં. અને આપણી પાસે આ સાકું છે તે જોઈ છે કેમ અનબોક્સિંગ થાય છે. જોઈ શકો છો આવું તમે બોક્સ આવું આપેલું છે. બોક્સની ક્વોલિટી તો બહુ સારી છે. હવે અંદર આપણે જોઈ આમાં આવ્યા છે બે માઇક્રોફોન. આપણે સિંગલનું નથી મંગાવ્યું, આપણે આ ડબલનું મંગાવ્યું છે. કેમ કે ડબલ જ્યારે ડબલ કામમાં લેવાનો હોય એટલે ડબલ આપણે કામમાં લઈશું. આમાં શું છે આપણે જોઈએ હતા. તો આમાં બે ફિલ્ટર આવ્યા છે અને બીજું આ ચાર્જિંગ કેબલ. અને આમાં ડબલ વાયરનું ચાર્જિંગ કેબલ છે. કેમ કે આપણે ડબલનું મંગાવ્યું છે એટલે બે એક હારે આપણે ચાર્જિંગ કરીએ એવું આમાં ચાર્જરની કોડ આપેલી છે, તો તમે જોઈ શકો. તો આમાં એટલું જ હતું. હવે આ મેન એનું આપણા માઇક્રોફોન. તો આમાં માઇક્રોફોનનું આ રિસીવર છે. તો આની ક્વોલિટી બહુ સારી છે, જોઈ શકો છો તમે. અને આ બે માઇક્રોફોન, આ ગ્રેનારોના માઇક્રોફોન. હવે આની ક્વોલિટી કેવી આવે છે તમને આગળ બતાવું અને તમે કહેજો કે આની ક્વોલિટી કેમ આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે તમને આની કેવો આમાં વોઇસ અવાજ આવે છે એ તમને બતાવું. અને આ માઇક્રોફોનની પાછળ એક ચાંપ આવશે, એ આપણે આમ પ્રેસ કરી રાખવી એટલે આ જો ઓન થઈ જશે. તો આ અત્યારે થઈ ગયું છે ઓન. તો આવું છે કાંક. અને હવે વિડીયોમાં આગળ બનાવી રહ્યો તમને આની વોઇસ ક્વોલિટી સંભળાવું કે કેવી આવે છે. તો હવે આપણે આ માઇકનું રિવ્યૂ કરવા આવી ગયા છે. હવે આ આપણા નદીના કાંઠે, એટલે આપણને અત્યારે આ જે અવાજ તમે સાંભળી રહ્યા છો એ આ માઇકમાંથી આવે છે. તો આ અવાજ કેવો આવે છે એ તમે કહેજો. અને હું હવે આગળ જાઉં છું, તો હવે ક્યાં સુધી અવાજ આવે છે તો મને કહેજો. અને અવાજ કેવો આવે છે એ મને કહેજો. હવે હું જાઉં છું પાછળ. તો તમે જોઈ શકો છો એટલો આગો વિવાયો છું હું. અત્યારે લગભગ આવી ગયો છું હું 40 ફૂટ જેવો. તો તમે જોઈ શકો છો. હજી મારા અંદાજ પ્રમાણે એમ લાગે છે કે માઇક કનેક્ટ હશે. તો તમને અવાજ કપાય છે કે નહીં મને કહેજો, બરાબર. તો આપણે જોયું છે હજી પાછળ જઈએ છીએ તો ક્યાં સુધી અવાજ આવે છે
તો મને જણાવજો તમે. તો હજી હું પાછળ વિયો જાઉં છું તો તમે સાંભળી શકો છો આ અવાજ. તો હજી અવાજ આવતો હશે, તમે સાંભળી શકો છો. અને આમાં એક બહુ સારું આવે છે. મેં આ વિડીયો ઘણા મેં આના રિવ્યૂ જોયા છે ગ્રેનારો માઇકના. તો એ મેં જોઈને આ માઇક મંગાવ્યું છે, તો તમે જોઈ શકો છો. તો હજી મારા અંદાજ પ્રમાણે કનેક્ટ માઇક છે. તો બસ હવે આપણે એટલે આવી ગયા છે અને હજી કનેક્ટ મારા અંદાજ પ્રમાણે કનેક્ટ છે માઇક. તો આપણે આગળ જઈને તો આનો અવાજ ચેક કર્યો અને હવે આપણે આના જે 3 લેવલ આવે છે, કેમ કે આ માઇક ઓછી પ્રાઇસમાં આવે છે તોય તે આમાં 3 લેવલ આવે છે, એ આપણે ચેક કરીશું. તો આપણે આને લેવી છે એક પહેલા લેવલ ઉપર. તો હવે લાઇટ એકવાર બ્લિંક કરી એટલે પહેલા લેવલ ઉપર આવી ગયો છે આપણું આ સેટઅપ. એટલે હવે આજુબાજુનો અવાજ તમને કેટલો આવે છે એ આપણે હવે જોઈ ચેક કરીશું એટલે ખબર પડશે આપણને. તો હવે આપણે આવી છે આના બીજા લેવલ ઉપર. અવાજમાં થોડોક ફારફેર થશે પણ જે આજુબાજુનો જે અવાજ હશે એ કપાઈ જશે. એટલે હવે આવી ગયા છે આપણે આ બીજા લેવલ ઉપર. તો આપણે આ ઓડિયો સાંભળી શકીએ છીએ કેવો ઓડિયો આવે છે આમાં. અને હવે લઉં છું આને ત્રીજા એના જે છેલ્લો લેવલ રહ્યું ત્યાં. તો હવે આ આવી ગયું છે ત્રીજા લેવલ ઉપર. એટલે આમાં કેટલો ક્લિયર ઓડિયો આવે છે એ તમે ચેક કરી શકો છો. કેમ કે અહીં આજુબાજુમાં એક નદી છે અને આજુબાજુ પવન આવે છે, એનો અવાજ કેટલો રિડ્યુસ આવે છે કે કરે છે એ તમે જોઈ શકો છો. તો આવું છે આમાં એક. અને હવે તમારે જે ગાવાનો શોખ હોય કદાચ શીખો તો આમાં એ હોતી સિસ્ટમ આવે છે ગ્રેનારો માઇકમાં. કેમ કે આપણા જે પાછળ સ્વિચ આવી 3 વાર પ્રેસ કરીશું એટલે ઇકો થઈ જાય છે. તો આપણે એ ચેક કરવી. 1 2 3. તો હવે તમને આ ઓડિયો કેવો આવે છે એ ચેક કરી શકો છો. જો તમારે ગાવાનો શોખ હોય, સિંગિંગ કરવાનો, તો તમે આમાં ઇકો મોડ પણ આવે છે એ તમે ચેક કરી શકો છો. તો આવો અવાજ કાંક આવે છે, જોઈ શકો છો તમે. અને આ માઇક તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. મેં ત્યાં જે વિડીયો બધાના જોઈને પછી રિવ્યૂ જોઈને આ માઇક મેં મંગાવ્યું છે. એટલે મને તો આપણને પરફેક્ટ લાગ્યું છે આ માઇક. કેમ કે કિંમત ઓછી અને કામ બહુ સારું છે. એટલે આપણને આ માઇક તો ગમ્યું છે. તો બસ આ વિડીયોમાં આવે એટલું જ તે. જો આ તમને માઇક પસંદ આવ્યું હોય તો હું તમને આની લિંક આપી દઈશ વિડીયોની નીચે. તો એમાં ચેકઆઉટ કરી દેજો. અને હવે આ માઇક આપણે રિવ્યૂ અહીંયા પૂરું કરવી છીએ. એટલે જો તમને આ વિડીયો મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ કરી નાખજો. એટલે આવા નવા વિડીયો તમને બીજા કાંક જોવા મળી જશે. તો ત્યાં લઈએ હવે જય માતાજી.